માજી હું તો હું કરું તાણ ભિખારી હું આવામાં છું હું કરું તાણ પણ મારા પાસે તો કોઈ પૈસા નહીં. મારે તો બધા ભીખ માગવા જવું. મારે તો કેટલું દુકાન પડ્યું. દશામાના વ્રત કરું પણ મને તો મારા પાસે પૈસા નહીં. કેટલા વ્રત કરું? હા માજી તમે કહો ને તે દશામાનું વ્રત કરવાનું હું કરું. કેમ કે દશામાનું વ્રત કરવાની મારા દૂધ થતા તો હું દશામાનું વ્રત કરી હો. હા 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 માજી હા હું કર્યો. માજી હું તો દશામાં વ્રત તો મનથી જ કર્યો. કોણ હતું રે ખબર ના પડી. માજી હાલ હતો તો જો માજી જોવા જ હતો તો જો છો. મને લાગે ડોશી રૂપ લઈને દશામાં તો ના આવ્યો. મને લાગે દશામાં દશી મને કીધું કે પૂરા મનથી દશામાં વાત કરજી એટલે તાર મનોકામના પૂરી થાય. ના ના તું તો મારે દશામાં વાત કરવા માટે પૈસા કોકના પાસે માગવા જવું જ પડશે. હું તો જવા દેવા ને હવે પૈસા માગવા દશામાં વાત કરવા માટે હું તો જવા દેજે હજુ. મારા દશામાં વર્ત લેવો પણ પૈસા નહીં સજી લાવવા માટે. દશામાં વર્ત તો લેવું જ છે. ગમે તે પૈસા કોકના પાસે માગીને લાવવાય અને દશામાં વર્ત તો લેવું જ છે. કોઈ કઈ તો વર્ત ના લેવાય. હું તો જવા દે હવે તને હવે આવા જાઉં ને એટલે કોકના પાસે પૈસા માગું અને પછી હાલે ને એટલે દશામાં વર્ત કરું. હું તો જવા દે હવે. મારા કામ નથી તમે कैसे આ લીધે ભાઈ મારા ધંધા નથી છે યાર. ચોપટ થઈ ગયા ધંધા મારા. ના તમે કામ આગે મિલી જાવ આજે કામ નથી મિલી જાય. તારી પેલા ભાઈએ મેં કીધું કે ઘર બજારમાં જા ચોક્કસ ફોર્મ મળી જાય તો કોઈ ફોર્મ તો કોઈ મળતું નહીં. શું કરવાનું પણ કોકને પણ પૈસા તો માગું. પૈસા તો કોઈક હાલશે. મારા જેવા ગરીબની કોક તો મદદ છે. ભાઈ એ ભાઈ હા હું કહું થોડા પૈસા વધારો કી આજે ભિખારી જાય આજે પૈસા લે. હું ભિખારી નહીં. મને હું કહું ભાઈ મારે પૈસાની જરૂર હોય મારે દશામાં વાત લેવાય મારા પૈસા નહીં એટલે ભિખારી દશામાં વાત લેતો એવું ના ભાઈ મારે દશામાં વાત લેવાય ને એટલે મારે હું પૈસા માગવા આવે. હા તારી ભાઈએ તો પૈસા ના લ્યા દશામાં મને કરી પોતે મને તો જવા દે. ભિખારી બધી હસતું થાય. ના ના મને જવા દે. હું ગમે તે મને પૈસા તો આપશે એટલે ભાઈ થોડા પૈસા પડવા લાવો કે મને. મારા પૈસાની શું જરૂર? મારા પૈસા મારા દશામાં વરત લેવું ને એટલે હું પૈસા જરૂર. મારા જેવા ભિખારી શું વરત કરતા છે દશામાનું નહીં કરવાનું ખર્ચ ચાલ. એવું ના ભાઈ દશામાં વરત તો એવું ના ભાઈ ભિખારી વરત તો બધાય કર્યું. પૈસા વરત આવો છો જે આગળ જવાનું ખર્ચ ચાલે ભાઈ. હા મને જવા દે. કોઈ પૈસા કોઈ આપતું નહીં. શું કરવાનું દશામાં વરત મૂકી ના લાવ્યો પણ દશામાં ઈચ્છા છે કે હું ગમે તે રીતે પૈસા તો મળી જ જાય. મને જવા દે હવે. પૈસા પડે ચાલો કે કોમ પૈસા નહીં બાને કર હાલો કે કોમ કર થોડા પૈસા જોઈએ હાલો કે બાને કર શું કોમ હાલો મારે કોઈ જરૂર નથી. તું બાને હાલો છે તમે કહેવાય બધું કોમ કરે ભાઈ થોડું કોમ હાલો મારે પૈસાની બહુ જરૂર છે. અરે એક જ કોમ પડ્યું આ કચરા પોતું વાસણ ને કચરો બધું એવું કરવાનું. હા તો હું કરતો પણ પૈસા આપશો ને. અરે કચરા પોતાના જે ધંધા છે આવે હા હું કરતો કરી દે. અલે ડાયરેક્ટ પોતું મારવા માંડ્યો. ત્યાં છે શું કરું? પેલા કચરો વાળ કચરો. આ છે ભૂલ્યો એ ભિખારી પૂછી છે. આ ખબર નહીં પડતી પંખો બંધ કરી પછી કચરો વાળ આ છે બંધ કર. પંખો બંધ કરવું
સાફ કરી દે ચાલો આપણે તો પૈસા મતલબ પૈસા અમુક કામ થઈ જાય શું બધું મારો પટી ગયો શેઠ હા પોતું તો મળે છે પણ પૈસા તો આવે હાલો મને હવે અલે હજુ તો કમ કોમ પટ્યું નહીં પટી હજુ આ ગાડી બારી કોણ સાફ કરશે હા શેઠ કરી દો બધું સાફ કરી દે હા શેઠ કોઈ એટલું બધું કામ કરવું પૈસા ને હા બધું સાફ કરી નાખો પૈસા હા વગાડી લે અરે આ વગાડી ભિખારી ખબર નહીં પડતી સાહેબ હું થઈ ગયું તું નેકળ કે નેકળા કરજે હરજે નેકળ સાહેબ પણ આ સાફ કરી દઉં પૈસા ના ના તું નેકળ સાહેબ થોડા પૈસા તો આલો એક પૈસા થોડા ઘણા તો આલો મારે દશામાં વાત લેવાનું એટલે અલે આ પૈસા વાળા ત્યાં વગાડી ના પૈસા વાળા પછી તો તમારે ભૂલ થઈ જાય અમે તો પોતું મારી સાફ કરી વાળી ના પૈસા તો આલો હજારના આલો 300-400 રૂપિયા કોમ કરતા કરતા 130 વગાડી એ મારું નુકસાન આવ્યું 300-400 રૂપિયા આલો 300-400 ના હોય આમાં કેટલા છે 5 મિનિટના કોમમાં 300-400 હોય એટલા તો આવતા બધા ના હોય એટલા બધા લે 10 રૂપિયા પકડ 10 રૂપિયા તો હવે શું આપશે મારે 10 રૂપિયા બરોબર છે મારે દશામાં વર્ત લેવાનો 5 મિનિટના કોમમાં એટલા બધા ના હોય મારે દશામાં વર્ત લેવાનો એટલે પૈસાની જરૂર હતી એટલે ભાઈ તો જાન દશામાં 80 રૂપિયા કે તમે દશામાં નોકનો કરો પણ 10 રૂપિયા તો મને નહીં રાખો ના લેતો જાય પૈસા ના મને નહીં એટલે ભિખારી ને મને પૈસા આલી તું પાછા પણ છેટા તમે 10 રૂપિયા આલો યાર તું નેકાવા કરજે હરજે હા, હું જોઉં. નેકાવા કર જો અભિમાની મને 10 રૂપિયા આપે યાર તારી સીધી તો પૈસા ના લે નોક કરવાનું ના તમે પૈસા તો લાવવા પડશે ના સીધું તો દશામાનું ફોન કરી કે જા દશામાં કે વાત કરાવું છે તો પૈસા નાખી એ દશામાં તમે ઘણી બધી પૈસા લો મારા પેલા 10 લાખ આલવાના મોટી ડીલ નકર જો આ પૈસા નહીં આલો તો મારા મોટી ડીલ કેન્સલ થઈ જશે એટલે મને જઈને આલ દેવા દે અલે આ ભાઈ તને હું જીલે ઉભો થા લે ઉભો થા તું હું જી તો ચક્કર આવે માફ કરી ભાઈ થોડા આગળ લઈ જાઓ ને લે બેહી જતા એ જે મેં આપી દે કોણ છે તું એ ભાઈ મેં તારી મદદ કરી તું મને કેમ આમ કરી આ તો મેં કાયનો ધંધો જ ચાલ્યો એટલે પણ મારા અર્જન્ટ ડીલ આ છે રવા કર ને ભાઈ મને જવા દો ને મારા અર્જન્ટ ડીલ છે આ તો મારો ધંધો જ ચાલ્યો પણ મારા અર્જન્ટ પૈસા મોકલાવાના પૈસા જ માં લેવાના બાઈકે લઈ લેવાનું નકર હું બરબાદ થઈ જઈશ હવે ખૂન થઈ જાય લઈ લો આના અંદર પૈસા છે જે છે લઈ લો બાઈક તો લઈ જવા દે ના બાઈકે મૂકી દે બાઈકે લઈ જવાનું મારે બાઈક તો લે મારા ના, ના, અર્જન્ટ કામે ઉતર. જવાનું ખૂન થઈ જાય તો એટલે ભાઈ તું પૈસા લઈ લીધા બાઈક લઈ લીધું મારા અર્જન્ટ કોમે જવાનું અર્જન્ટ ડીલ છે એ મારા મારા હું જોવાનું અર્જન્ટ ગમે તે રીતે હેરવા કરે બાઈક તો લઈ જવા દે કશું ના બોલા તો જીવ ખોવાનો ના જીવ નહીં આ તો જીવાનો તો જીવ ખોવાઈ જાય બાઈક તો આ પૈસા જા બાઈકે જા ને તારો જીવ જશે હું બરબાદ થઈ જઉં મારા જો ટકા વર્ષ ટકા નાખી દે મારા તો જોવાનું કોઈના કમ્પ્લેન ના કરજો બધું લૂંટી ગયો તો કાળુ દાદા કહેવાય ચોટલી વાળા દાદા કહેવાય તો આ ગલીના દાદા કહેવાય તો કેમ જવા દે
એવા તો હું ગુના કર્યા તે બધું બાઇક લઈ લીધું પૈસા લઈ લીધા હું તો લૂંટાઈ ગયો. અલે હા તું ફોન આવો લે અલે આ તો ફેક્ટરી છીએ. હલો હલો. હા બોલ. હા શેઠ, બોલો બોલ. હું મજૂર બોલું. હા બોલ. આપણી ફેક્ટરીમાં આગ લાગી જઈ અને ના હોય લે. આપણે બરબાદ થઈ ગયા. હું શું કરશો કયો ના હોય લે. તાણ અલે આપણે તો બધી જ ના બરબાદ થઈ ગયા. શેઠ તમારા કાં શું થયું? અલે હું એ રસ્તામાં જતો તો મારા 10 લાખ ના બાઈક બધું પડા લીધું એજન્ટ ડીલ હતી તોય એ રહી ડીલ કેન્સલ થઈ? આ બધું લૂંટાઈ ગયો હું તો આપણે રોડ ઉપર આવી જશે. શું કરશું હવે? એ થઈ ગયો આપણે રોડ ઉપર ભીખ માંગવાના દાડા આવી ગયા. એક સમય એવો હતો હું જેટલા રૂપિયાનો માલિક હતો અને અત્યારે ભીખ માંગવાના દાડા આવી ગયા. આગળ પોલીસ ઉભી છે. આ ઠેલોમાં હંતા દે હવે ઠેલામાં પૈસા વધારે ખાસા પૈસા ઠેલો પૈસા ભર્યો હોય આગળ પોલીસ ઉભી. મારા સારું પૈસાનું તો ઓળખવો પડશે. આવી જાય તો પછી આવી લઈ જવું. પૈસા લઈ જા મને લઈ જાય કોઈ જોઈ તો નહીં કે ના હા પૈસા મૂકવાનો જીવ થતો નહીં પણ આવો છે તો પૈસા મૂકવા અને આગળ લે આપણે પૈસા મેળવવાનો જીવ થતો નહીં પણ અમે કંઈક આવીએ લઈ જાઉં કંઈક લઈ હું આ લઈ જાઉં બાઇક લઈ જાઉં શેઠે દશામાં અપમાન કરીને કીધું કે તારે દશામાં વાત કરવા ને તો દશામાં કે પૈસા લાવ્યા છે. એ દશામાં હવે તમે ગમે તે પૈસા લાવી આવ્યા વાત કરવા માટે મારા પાસે કોઈને અને તમે મને પરચો આવીને કીધું હતું કે તું દશામાનું વ્રત કરે તો તારી જિંદગી ઉતરી જા. પણ મારે વ્રત કરવા માટે મારા પાસે પૈસા જ નહીં, હું ચોઈ લાવું એ ખબર પડતી નહીં. અને તમે ડોશીનું રૂપ લઈને આવ્યા તમને ખબર અને તમે દશામાં તમે જતો રહ્યો પણ મારે બહુ કરવું કોઈ ખબર પડતી નહીં. પૈસા ચોઈ લાવવા કોઈ ખબર પડતી નહીં. હા પૈસા તો લાવવા પડશે. પૈસામાં ગમે તે પૈસા લાવો મારા વાત કરવાય અને પૈસા તો મારા પાસે પણ માજેમાં કોઈ હાલે ના. હું તો શું કરવાનું? હા તો આરામના આરામ ઊંઘવું પડે. મને તો ઊંઘવા દઈએ આટલું ઊંઘવા દે. મને તો આવું આડી મને તો સારું કરવું પડ્યું તો પક્ષો થેલો હતો કોનો છે તારી? હવે તો કેટલા બધા પૈસા આખો થેલો ભરીને પૈસા આવી જય દશામાં તમારો ચમત્કાર છો. ત્યાં શેઠે કીધું તું કે તારા વ્રત કરો તો તારા દશામાં પૈસા લાવ્યા છે. જે શેઠને કીધું જો મારા દશામાં મને પૈસા આલ્યા વ્રત કરાવવા. મારે તો જય દશા મારું થઈ ગયું. તો દશામાં પૈસા લઈ હું તો લઈને જવા દે હતા મારી જિંદગી બદલી જવા મળે. આખો ઠેલો ભરી પૈસા દશામાં મને આખો ઠેલો ભરી પૈસા આલે. હાથામાંથી ભક્તિ કરો ને તો પૈસામાં બધું જ આવ્યું. હું તો જવા દે ત્યાં લઈ પૈસા હવે મારે અમને જવું અને હું પૈસા લઈને હવે ઘર બાજુ જતો રહેજે. હું જવા દે ચડજો. જય દશામાં. જય દશામાં હું ભિખારી હતો અને તમે મને ઊંઘમાં ઉઠાવીને કીધું કે તું મારા વ્રત લેતી એટલે તારા સુખના દાડા આવતી. અને મારા દશામાં તમે મને ઓછા મોટાને પણ 10 લાખ રૂપિયા લાવ્યા અને હવે હું તમારો પૂજા રચના કરું. જય દશામાં. મારા દશામાન પ્રતાપે હું ભીખ માગતો હું દશામાં ઊંઘમાં ઉઠાવીને કીધું કે બેટા મારા વ્રત કરજે. એટલે મારા પાસે પૈસા નહોતા પણ દશામાં એક ભાઈએ કીધું કે તારા દશામાં વ્રત કરો તો તારા દશામાં પૈસા લાવી છે. પણ મારા દશામાં મને 10 લાખ રૂપિયા લાવી આલ્યા. તમે જે વ્રત લીધું તો તમે પણ દશામાનું વ્રત કરજો અને શ્રદ્ધાથી વ્રત કરજો તો તમારું કામ હવે છે. જય દશામાં. મને હવે મારા ઓફિસમાં જવાનું કોમાં મને તો જવા તારી ઓફિસે ના ના કમ્પ્લીટ પેલા બધા જૂના હિસાબ કરવાના બધા કરી દઉં કેટલી ગળા. આ દશામાં પ્રતાપને મારા આટલા પૈસા અને બધું થયું. હું એક ભિખારી હતો અને સાક્ષાત દશામાં આવી મને ઉઠાડીને કીધું કે દશામાં વર્ત કર તો અને મેં દશામાં વર્ત કર્યો. મારા આટલી બધી પ્રોપર્ટી વાળું થઈ ગયું અને 10 લાખ રૂપિયા બેગમાં હતા અને બેગમાં પૈસા મળે.
અને તો આટલો પૈસા થઈ ગયો જય દશા મારું કરજો. એક ભાઈ તે નોકરી માટે કહેતો હતો તે મને જવા દેજે. હા અરવિંદભાઈ તો લે શેઠ અંદર આવું. આવો આવો કયો લા ઓ ભાઈ. અલે શેઠ પેલા ભાઈએ નોકરીની વાત કરી હતી. હા હા મને નોકરી માટે તો મોહ જોતો જ તો. તો તમે નોકરી કરશો ને હા કરવાની. ઈમાનદારથી? હા હા તો કરવાની. વાંધો નહીં તમે આવજો. એટલે હું કહું ભાઈ કાલથી તું કોમે જજો હો. એટલે ભિખારી તું. અરે ભાઈ મારી બધી ઓફિસ લઈને બેઠો તું ભિખારી તેમ કહ્યું તું મને. એટલે તું યાદ કર મારા જોડે 2 વર્ષ પહેલા કોમ માંગવા માટે આવ્યો તો. હા હું કોમ માંગવા આવ્યો તો તમારી ઓફિસ સાફ કરી હતી મેં. હા. તમે રહ્યા છે હા એ જ છે. અને આ તમે મારા પાસે કોમ માંગવા આવ્યા તમારે એવું તો શું થયું કે તમે મારા પાસે કોમ માંગવા આવ્યા છે? તમારા પાસે તો ઘણી પૈસા હતા અને એવી બધી ઓફિસ હતી ને તો તમે કેમ યાદ કર તું આવ્યો તો એટલે મેં તારું દશામાં અપમાન કરી દીધું. યાદ છે તને? હા દશામાં અપમાન તમે કર્યું હતું કે તમે વર્ક કરો તો દશામાં તમે પૈસા છે પણ તમે એવું કીધું ને તમે આગળ આવ્યો ને તમે દશામાં કેટલા પૈસા આવ્યા ખબર છે ને? 10 લાખ રૂપિયા બેગ ભરેલા. બોલ હું તો બરબાદ થઈ ગયો. તું કઈ રીતે બરબાદ થઈ ગયું? હું બાઇક લઈને જતો હતો રસ્તામાં ગુંડો આવ્યો અને મને ચપ્પુ બતાવ્યું અને ચપ્પુ બતાવીને મારા બધા પૈસા લૂંટી ગયો. એવું થયું? હા કેટલા પૈસા હતા બેગમાં? 10 લાખ. અને બેગ કયા કલરની હતી? કાળા કલરની. કાળા કલરની બેગ હતી. તો વફર તું જો મારા બેગ ધરી ને એ જ કાળા કલરની હતી. મને 10 લાખ રૂપિયા હતા અને બધી નોટો 500 હતી. તારે કે એ જ હતી મારે. તો જો વિચાર કર કે દશામાં તારા પાસેથી પૈસા લઈ લૂંટાયા. લૂંટી પછી એ પૈસા રહે ને એ મારા નસીબ પછી ના આવે છે. વિચાર કરજે દશામાં છે લીલા કહેવાય. તારી વાત સાચી હો. કે એના પૈસા તારા પાસે લૂંટાઈ ગયા અને એ ચોર લઈ ગયો તો એના પૈસામાં પણ આવ્યા. દશામાનો કેટલો ચમત્કાર કહેવાય. સાચી વાત. તો દશામાનું કદી અપમાન ના કરાય અને તારે નોકરી આપો ને તો તારે કાલથી આવી જઈએ બરાબર. કદી દશામાં અપમાન ના કરે. આમ બોલો દશામાની એ મારું તો બરોબર મને તો પૈસા ના આવ્યા પણ દશામાનું અપમાન કર્યું ભાવના તો માતાજીનું અપમાન ના કરે. એવું કેવું તારું? કાલથી નોકરી આવી જઈ હો. મેં ભક્તિ કરીને તે મને ફળ મળ્યું અને હા ત્યાં ભાઈ તું કાલથી નોકરી આવી જઈ હો. હા તને શેઠ હું હા જવું. જો વાંધો નહીં. આ ભાઈ શેઠ હતા અને હું નહીં કરી નાખ પોતું મારતું અને મારી દશામાંથી લીલા તો અપરમ પાર શકો મને હું ભિખારી તો આટલો પૈસાઓ થઈ ગયો અને જે પૈસાઓ ભિખારી બનાવી